પાપ ગમે તેટલું છુપાઈને થાય પણ સત્યનો સૂરજ ઉગે ત્યારે અંધકાર ટકતો નથી। બનાસકાંઠા ગાંડીનો નંબર બનશે પુરાવો, ચેખલાસાની ખુરશીઓનો ચોર ખેલ કેમેરામાં કેદ। મધરાત્રે ખુરશીઓ ભરીને જતી ગાડીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। બનાસકાંઠાના કાંકરેજમાં સરકારી મિલકતની ખુલ્લેઆમ હેરાફેરીનો પ્રયાસ થયો છે। ચેખલા પ્રાથમિક શાળાની બાળકોને ભણવાની ખુરશીઓ રાત્રિના અંધારામાં બારોબાર વીછી મારવાનું કૌભાંડ ગ્રામજનોની સતર્કતાથી નિષ્ફળ ગયું છે। ખાસ વાત એ છે કે ખુરશીઓ ભરી ભાગતી ગાડીનો નંબર હવે તપાસનું મુખ્ય કેન્દ્ર બન્યો છે। વિડીયોમાં શું દેખાય છે? ગામ લોકોએ હિંમત બતાવી રાત્રિના સમયે ખુરશીઓ ભરી જઈ રહેલી ગાડીનો પીછો કર્યો હતો। આ પીછો કરવા દરમિયાન ઉતારવામાં આવેલા વિડીયોમાં ગાડીનો નંબર ને તેમાં ભરેલો સામાન સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ મજબૂત પુરાવો હવે સિહોરી પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। ગાડીના નંબરથી ખુલશે રહસ્ય। ચેખલા સરકારી શાળાની મિલકત કોના ઇશારે રાતોરાત ગાડીઓમાં ભરવામાં આવી? ગાડી કોની છે? આ ગાડી કોણે મંગાવી હતી? ગાડીમાં ખુરશીઓ કોણે ભરાવી? આ તમામ સવાલોનો જવાબ હવે આ ગાડીના માલિક અને ડ્રાઈવરની પૂછપરછમાં બહાર આવશે। આ લોકોના દબાણને કારણે મજબૂરીમાં તમામ ખુરશીઓ ફરી શાળામાં ખાલી તો કરાવી દેવાઈ। સિહોરી પોલીસની તપાસ તેજ। આજે મંગળવારે ચેખલા ગ્રામજનો મોટી સંખ્યામાં સિહોરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરેલ, જેને લઈ સિહોરી પોલીસ સ્ટેશનના બાહોશ પીઆઈ કિરીટસિંહ બિહોલાએ આ વિડીયો અને ગાડીના નંબરને આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો અને પોલીસે ગામ લોકોની અરજી સ્વીકારી તપાસ હાથ ધરી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। ચેખલાથી છું, મારું નામ પ્રકાશ ભુવાજી છે અને શનિવારની રાતે અમારા શાળામાં ચોરી થઈ હતી। એમાં 2 ગાડીઓ ભરાઈ હતી, બરાબર, અને અમારા પીઆઈ સાહેબને તપાસ હાથ ધરવા આલી છે અને તપાસ ચાલુ છે। તમે અરજી આપી છે? અમે અરજી આપી છે, એની સાહેબ તપાસ જલ્દી કરશે। મારું નામ થારેચા અલ્પેશજી ઉદાજી છે। હું ચેખલાનો રહેવાસી છું। શનિવારની રાત્રે અમારા ગામમાં જે ચોરીનો બનાવ બન્યો હતો અને આજ અમે સિહોરી પોલીસ સ્ટેશનની અરજી આપવા આવેલા છીએ અને પીઆઈ સાહેબ અમારી અરજી સ્વીકારી અને આગળની કડકમાં કડક કાર્યવાહી અમારી અપેક્ષા।